ચાલો મિત્રો, જય માતાજી બધાને. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે બનાવવાના છે મસ્ત મજાનું ટેસ્ટી એવું શિમલા મિરચાનું શાક. તો શિમલા મરચા માટે આપણે 3 નંગ લઈ લીધા છે મરચા. તો એને આપણે સારી રીતે કટિંગ કરી લઈશું, ઊભા ફાડા કરીને. ટેસ્ટી અને લાજવાબ એવું મસ્ત મજાનું શાક બને છે. તમે એક વખત બનાવીને ખાજો તો બહુ જ મજા આવશે. 1 નંગ ડુંગળી લીધી છે, તેને આપણે ઝીણું મસ્ત કટિંગ કરી લઈશું. તો ડુંગળી, ટમેટા અને મરચાંનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે મસાલો તૈયાર કરીશું. તો અહીંયા આપણે એક વાટકો દહીં લીધું છે. દહીંની અંદર આપણે ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડોક ગરમ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને દહીં ફાટે નહીં. આ મિક્સને સાઈડમાં કરીશું અને આપણે વઘારવાની તૈયારી કરીશું. તો કઢાઈની અંદર આપણે નાખીશું તેલ. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું આખું નાખીશું. ત્યારબાદ આપણે ડુંગળી સાતળીશું. તો મસ્ત મજાનું ટેસ્ટી બનશે શાક. તમે એક વખત બનાવીને ખાશો તો બહુ જ મજા આવશે ખાવાની. તો ડુંગળી અડધી શેકાઈ જાય એટલે આપણે શિમલા મિર્ચ છે તેને પણ ડીપ ફ્રાય કરીશું, શેકીશું. તો સારી રીતે મસ્ત મજાના શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈ ગયું છે મસ્ત મજાનું, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં ટમેટા એડ કરીશું. ટમેટા ને ગ્રેવી કરીને પણ એડ કરી શકાય છે. તમને જેવી રીતે માફક આવે એવી રીતે તમે બનાવી શકો છો. થોડુંક ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને ઉપરથી થોડુંક પાણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો 2 થી 5 મિનિટ થાય એટલે આપણી સારી રીતે મસાલા પાકી ગયા છે. હવે આપણે જે દહીં સાથે મિક્સ કર્યું હતું મસાલો, એને એડ કરીશું અને સારી રીતે હલાવીને મિક્સ કરીશું. સતત હલાવતા રહીશું, જેથી કરીને દહીં ફાટે નહીં. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. તો મસ્ત થઈ ગયું છે. હવે આપણે ઢાંકણું રાખીને 2 થી 5 મિનિટ સુધી આપણે એને સારી રીતે પકવીશું. તેલ છૂટું પડી ગયું છે. હવે કસૂરી મેથી અને લીલા ધાણાથી આપણે ગાર્નિશિંગ કરીશું. તો રેડી છે આપણું શિમલા મરચાંનું ટેસ્ટી ગ્રેવી વાળું શાક. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એક વખત બનાવીને ખાશો તો બહુ ટેસ્ટી બને છે. તો ગાર્નિશિંગ કરીશું મસ્ત મજાની ડીશમાં અને ઉપરથી કોથમીર અને ચીઝ અથવા પનીર જે હોય તેની આપણે ગાર્નિશિંગ કરીશું. તો રેડી થઈ ગયું છે. થેન્ક યુ, આભાર, જય માતાજી બધા.